नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 માં યુનિટ નંબર 1 માં રીડ નંબર 2 જેનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર। તો વાઇલ્ડ એટલે કે વન્ય અને સેવિયર એટલે કે કોઈ પણ જીવ બચાવનાર અથવા તો હેલ્પમાં આવનાર અથવા તો જેને આપણે રક્ષક પણ કહીએ છીએ। તો ખૂબ જ સુંદર એવું યુનિટ છે જેનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર અर्थात वन्य जीवन रक्षक। तो विद्यार्थी मित्रों આપણે છે તે ડિસ્પ્લે ઉપર જોઈ શકીએ છીએ કે ખૂબ જ સુંદર સરસ મજાનું દૃશ્ય આપણને દેખાય છે કે પાછળ બેકગ્રાઉન્ડમાં છે તે સરસ મજાનું જંગલ આવેલું છે। જંગલમાં રાઈટ સાઈડ છે બિયર એટલે કે ભાલુ અને તેની સામે ચિત્તા છે, સ્નો ચિત્તા એટલે કે સફેદ કલરનો ચિત્તા છે તે દેખાય છે। તો ખૂબ જ સુંદર સરસ મજાનું યુનિટ છે જેમાં એક વન્ય જીવનની એક જે ઘટના છે તે પોતે દર્શાવેલી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેનો છે તે અભ્યાસ કરીએ। દરેક વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુક સાથે રાખે જેથી છે તે ડિફિકલ્ટ વર્ડ તેમજ યુનિટની છે તે નોંધ સારી રીતે કરી શકાય। તો તેમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે, નીલમ came dashing into the house shouting joyfully, અલીભાઈ has come, અલીભાઈ has come। એટલે કે નીલમ છે તે ખુશીથી બૂમો પાડતી ઘરમાં દોડી આવી। અહીંયા વિદ્યાર્થી મિત્રો કેરેક્ટરનો એક છોકરીનું નામ છે નીલમ, બરાબર। તો ખુશીથી અથવા તો જે ખૂબ જ ઉમંગથી ઉત્સાહથી બૂમો પાડતી નીલમ ઘરમાં દોડી આવી। શાઉટિંગ એટલે કે બૂમો પાડતી, જોયફુલી એટલે કે ખુશીથી, ઉમંગથી, ઉત્સાહથી। અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ એટલે કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે। All the members of the Ramsing's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose and whitish complexion। અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પરિવારની વાત કરવામાં આવી છે કે એક રામસિંગ નામના વ્યક્તિ છે તે વ્યક્તિનું પરિવાર અહીંયા ઉલ્લેખ થયો છે। એટલે કે રામસિંગના પરિવારના બધા સભ્યો દોડતા બહાર જોવા માટે આવ્યા અને ત્યાં પહોળા ખભા, અહીંયા છે શોલ્ડર, બ્રોડ એટલે કે પહોળા અથવા તો વિશાળ, ત્યારબાદ છે શોલ્ડર્સ એટલે કે ખભા, ત્યારબાદ છે રેડ ચીક્સ, રેડ એટલે કે રતુમડા લાલ, નોઝ એટલે કે નાક અને ત્યારબાદ છે વેઇટીસ એટલે કે ઘઉંવર્ણો, જે આપણે અહીંયા જે લોકો હોય છે તેમનો દેખાવ ઘઉંવર્ણો હોય છે તેવો એક માણસ છે તે ઊભો હતો। અર્થાત રામસિંગના પરિવારના બધા સભ્યો દોડતા બહાર આવ્યા જોવા માટે તો ત્યાં એક પહોળા ખભા ધરાવતો ઊંચો લાલ ગાલ તેમજ નાકવાળો અને ઘઉંવર્ણો એક માણસ ઊભો હતો। He was dressed in warm, thick, long woolen coat, tight trouser, big leather boots and brown fur cap। એટલે કે તેણે જાડો લાંબો ગરમ કોટ તેમજ એક પાયજામો અથવા પાટલુન, મોટા ચામડાના બૂટ અને રૂંવાટીદાર ટોપી પહેરી હતી। અહીંયા વિદ્યાર્થી મિત્રો જે અલીભાઈ છે તેમના પહેરવેશની અહીંયા ઉલ્લેખ થયો છે કે અલીભાઈ છે તેમણે એક જાડો ગરમ લાંબો કોટ તેમજ પાટલુન અને ચામડાના બૂટ તેમજ બદામી જે રૂંવાટી ભરી ટોપી હોય છે તે પહેરી છે। અહીંયા છે કે બ્રાઉન ફર કેપ, ફર એટલે કે રૂંવાટીવાળી, કેપ એટલે કે ટોપી, બરાબર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અલીભાઈના દેખાવની વાત કરવામાં આવે છે કે નીલમ નામની જે છોકરી હોય છે તે ઘરમાં છે તે બૂમ પાડતી દોડી આવે છે કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે। ત્યારબાદ જે રામસિંગનો પરિવાર હોય છે તે રામસિંગનો પરિવાર આ જે અલીભાઈ છે તેને જોવા માટે બહાર આવે છે અને ત્યારબાદ અલીભાઈનો જે લુક છે તે અહીંયા વર્ણવેલો છે। ત્યારબાદ આગળ છે, વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ રામસિંગ હગ હિમ એન્ડ સેડ કમ ઇન। એટલે કે ઉષ્માભર્યા વિશાળ સ્મિતથી, અહીંયા છે વિથ અ બ્રોડ એટલે કે ખૂબ જ મોટી, સ્માઇલ એટલે કે હાસ્ય, તો ઉષ્માભર્યા વિશાળ હાસ્યથી રામસિંગ તેને ભેટી પડ્યા। અહીંયા છે હગ એટલે કે ભેટી પડવું, ગળે મળવું અને ત્યારબાદ તેમને કહ્યું કે કમ ઇન એટલે કે અંદર આવી જાઓ, અંદર આવી જાઓ।
યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, એટલે કે આપનું દિલથી સ્વાગત છે મિત્ર. અલીભાઈ પેટ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. એટલે કે અલીભાઈએ બધાને વહાલથી તો પ્રેમથી થાબડ્યા અને તેમના ઘેરા અવાજમાં કુટુંબના દરેક સભ્ય સાથે પ્રેમપૂર્વક વાતો કરી અને ત્યાર પછી સોફા ઉપર આરામથી બેઠા. અહીંયા વિદ્યાર્થી મિત્રો અલીભાઈ અને આ જે રામસિંગનું કુટુંબ છે તે એકબીજાને ઓળખતા હોય છે અને ફેમિલી મેમ્બર જેમ રહેતા હોય છે. ત્યારબાદ છે મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. એટલે કે રામસિંગ અલીભાઈ સાથે વાતો કરતા હતા તે દરમિયાન માતાજીએ થોડીક ચા બનાવી દીધી. અહીંયા વિદ્યાર્થી મિત્રો રામસિંગ અને અલીભાઈ વચ્ચે સંવાદ ચાલે છે ત્યારે જે નીલમની માતા હોય છે તે પોતે અલીભાઈ માટે ચા બનાવતા હોય છે. ત્યારબાદ આગળ છે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર who covered long distance on foot in Himalayan mountains. એટલે કે અલીભાઈ હિમાલય પર્વતમાળામાં પગે ચાલીને લાંબા અંતર કાપનારા એક યાત્રી હતા. અહીંયા છે ટ્રાવેલર. ટ્રાવેલર એટલે કે યાત્રી. ડિસ્ટન્સ એટલે કે અંતર. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, એટલે કે તેમને કુદરત નિહાળવું ગમતું હતું. તો ઘણા બધા લોકો હોય છે જેમને જે નેચરલ જે પ્રકૃતિ હોય છે તેમને ખૂબ જ ગમતું હોય છે. જંગલ, તળાવ, નદી નાળા હોય છે તે ઘણા બધા લોકોને નેચરલ વસ્તુ ગમતી હોય તો તેવા પણ લોકો હોય છે જેને પર્યાવરણ પ્રેમી પણ કહેતા હોય છે. તો અહીંયા જે અલીભાઈ છે તે જ પ્રકારના પર્યાવરણ પ્રેમીનું અહીંયા વર્ણન થયું છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, સેલિંગ ડ્રાય એપ્રોકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. એટલે કે તેમની યાત્રા દરમિયાન તેમને એકઠા કરેલા કેટલાક કિંમતી રત્નો, અહીંયા છે પ્રીસિયસ સ્ટોન્સ એટલે કે પથ્થર અથવા તો રત્નો. ત્યારબાદ છે ઓસડિયા તેમજ દવાઓ, મેડિસિન્સ એટલે કે દવાઓ અને સૂકા જળદાળો વગેરે તેઓ પર્વતીય વિસ્તારમાં આવેલા હોય તેમાં ગામે ગામ અને ટાઉન ટુ ટાઉન એટલે કે નગરથી નગર વહેંચા ફરતા હતા. અર્થાત અલીભાઈ છે તે પોતે યાત્રાળુ હતા, યાત્રી હતા. હિમાલયની જે પર્વતમાળાઓ છે તેમાં તે પોતે ફરતા હતા અને ફરતા ફરતા રસ્તામાં જે કંઈ પણ કિંમતી પથ્થરો કે દવાઓ, ઔષધિઓ મળતા હતા તે લઈને ગામડાથી ગામડા અને શહેરથી શહેર તે બધું વેચતા હતા. ત્યારબાદ છે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક્ડ રામસિંગ. એટલે કે રામસિંગે પૂછ્યું હાલમાં તમે ક્યાં રહો છો? I went up the high mountains up to the borders of India and Tibet. એટલે કે હું ભારત અને તિબેટની સરહદો સુધી પર્વતોમાં ઊંચે ગયો હતો. અલોન આસ્ક્ડ નીલમ. એટલે કે નીલમે પૂછ્યું કે એકલા? ત્યારબાદ આગળ છે ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. એટલે કે અલબત્ત હા, હું તેનાથી ટેવાયેલો છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. એટલે કે માત્ર આજ રાત્રિ પૂરતો જ હું અહીં રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. એટલે કે આવતીકાલે સવારે મારે જવું પડશે, તેમણે કહ્યું. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો, યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. એટલે કે ના અલીભાઈ, ના, અમે તમને જવા દઈએ નહીં, તમારે અમને પર્વતોની વાર્તાઓ કહેવી પડશે, નીલમે આવું કહ્યું. અહીંયા વિદ્યાર્થી મિત્રો નીલમ તથા જે રામસિંગનું ફેમિલી છે તે રામસિંગનું ફેમિલી અને ત્યારબાદ અલીભાઈ છે તે બધા એકબીજાને કહી શકે તો એકબીજાને ઓળખતા હોય છે તેમજ ફેમિલી મેમ્બરો જેવા રિલેશન હોય છે. ત્યારબાદ છે આફ્ટર લોટ્સ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. એટલે કે ખૂબ જ આગ્રહ, અહીંયા વિદ્યાર્થી મિત્રો છે ઇન્સિસ્ટન્સ એટલે કે ખૂબ જ વધારે પડતો આગ્રહ. કોઈ પણ મહેમાન આવ્યા હોય ને આપણને ગમતા હોય મહેમાન એટલે આપણે કહીએ કે રોકાઈ જાઓ ને એકાદા 2 દિવસ વધારે, તો તે મહેમાન છે ના પાડે, પરંતુ ઘણો બધો આગ્રહ કરીએ ત્યારબાદ હા પાડે. તો તેવી રીતે અહીંયા નીલમ છે તે અલીભાઈને ખૂબ જ વધારે આગ્રહ કરે છે, એટલા માટે અલીભાઈ છે તે રોકાય છે. આફ્ટર લોટ્સ ઓફ ઇન્સિડન્ટ્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ધેટ નાઇટ they all kept awake till late. એટલે કે ખૂબ જ આગ્રહ બાદ તેઓ 2 દિવસ રોકાવા સંમત થયા અથવા તો રાજી થયા.
તે રાત્રે તેઓ બધા રાત્રે મોડેથી સૂતા હતા અને વાતો છે તે કરતા હતા. સિટિંગ ઓન હિઝ બેડ લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, એટલે કે તે દિવસે મોડે સુધી તેમને પથારીમાં યાત્રાના રસપ્રદ, અહીંયા છે ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ અનુભવો, એક્સપિરિયન્સીસ એટલે કે અનુભવો સાંભળતા બેસી રહ્યા હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો તે સમગ્ર ફેમિલી હોય છે, તે સમગ્ર ફેમિલી અને અલીભાઈ બધા લોકો છે તે મોડી રાત્રે સુધી બેઠા હોય છે અને અલીભાઈને જે પોતાની યાત્રા દરમિયાન જે કંઈ પણ સારા નરસા જે અનુભવો થાય તે અનુભવો જે આ રામસિંહનું કુટુંબ હોય છે તેની સાથે શેર કરતા હોય છે. ત્યારબાદ આગળ છે અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી, એટલે કે અલીભાઈએ તેમની વાર્તા કહેવાનું શરૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો હવે છે તે વાર્તા શરૂ થાય છે જે ખૂબ જ સુંદર તેમજ ઇન્ટરેસ્ટિંગ છે. તો દરેક વિદ્યાર્થીઓ તે ધ્યાનથી સાંભળે. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ, એટલે કે નજીકના જ ગામમાં 2-4 કલાકો રોકાવાનું થયું. અહીંયા છે કપલ ઓફ અવર્સ એટલે કે થોડાક સમય 2-4 કલાક રોકાવાનું થયું. ઇટ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ, એટલે કે ભારત અને ટિબેટની સરહદથી માત્ર થોડા જ માઇલ દૂર હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, એટલે કે હું ભૂખ્યો થયો અને મારું બપોરનું ભોજન લેવા બેઠી ગયો. અહીંયા મિત્રો લંચ એટલે કે બપોરનું જમવાનું અને ડિનર એટલે કે રાત્રિનું જમવાનું. ત્યારબાદ છે ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચિર્પિંગ સમટાઇમ્સ, એટલે કે થોડી વારે પક્ષીઓની કલરવ સિવાય ત્યાં એકદમ શાંતિ છવાઈ ગયેલી હતી. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ્સ વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રોલ્સ, એટલે કે મેં થોડાક જ કોળિયા લીધા છે, અર્થાત જે આપણે બટકું કહીએ છીએ તે, એટલે કે થોડાક બટકા ખાધા ત્યારબાદ મને છે તે ધીમો અવાજ છે તે ઘુરવાટ સાથે સંભળાણો. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear, એટલે કે હું સાવધ થઈ ગયો કારણ કે આ અવાજ પરથી મને ખાતરી થઈ ચૂકી હતી કે તે કશું નહીં પણ એક રીંછ હતું. અહીંયા છે બિયર એટલે કે રીંછ. ત્યારબાદ આગળ છે I quickly closed my tiffin box and bent low, એટલે કે મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને નીચે ઝૂકી ગયું. અહીંયા છે બેન્ટ લો એટલે કે નીચે નમવું અથવા તો નીચે ઝૂકવું. So that the smell of food and my body were not carried by the strong breeze to the monster, એટલે કે મેં ઝડપથી મારું ટિફિન બંધ કરી દીધું અને નીચે ઝૂકી ગયો જેથી ખોરાક અને મારા શરીરની ગંધ પવન દ્વારા પેલા કદાવર પ્રાણી પાસે ન પહોંચે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે રીંછ હોય છે તે રીંછના જે નાક હોય છે તે ખૂબ જ કહેવાય ને કે સ્પર્શેન્દ્રિય હોય છે, તે ખૂબ જ દરેક વસ્તુ હોય છે તે સૂંઘી અને ઓળખી જાય છે. ખૂબ જ દૂરથી કોઈ માણસ આવતો હોય તો તે માણસની ગંધ છે તે પોતે રીંછ તે સૂંઘી જાય છે અને તે ગમે ત્યાંથી છે તે પહોંચી જાય છે. અર્થાત તેની જે નાકની જે તીવ્રતા હોય છે તે ખૂબ જ વધારે પડતી હોય છે. એટલા માટે અહીંયા જે પોતે અલીભાઈ છે તે પોતે ટ્રાવેલર છે એટલે એને ખ્યાલ હોય કે કોઈ પણ પ્રાણી હોય તો અહીંયા રીંછ છે તે પોતાની નજીક આવે છે, એટલા માટે તેમને ફટાફટ પોતાનું ટિફિન બંધ કરી દીધું અને પોતાના શરીરની ગંધ રીંછ સુધી ન પહોંચે તે માટે પોતે ઝૂકી ગયા. ત્યારબાદ આગળ છે આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન લેન્ડ ઇન માય રાઇટ હેન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ, એટલે કે મેં મારા જમણા હાથમાં લોખંડની અણીવાળી લાંબી વાંસની ડાંગ લીધી અને મારા ડાબા હાથમાં એક મોટો છરો લીધો. અહીંયા છે નાઇફ એટલે કે છરો. I crawled carefully to the edge of the mountain and looked down into the deep, narrow valley, એટલે કે હું પર્વતની ધાર સુધી પેટ ખસડતો ધીરે ચાલ્યો અને ઊંડી અને સાંકડી ખીણમાં નજર નાખી. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીંછ છે તે સામે છે એટલા માટે રીંછ છે તે અલીભાઈને ન જોવે એટલા માટે અલીભાઈ છે તે સાપ જેવી રીતે સરકીને ચાલે તેવી જ રીતે અલીભાઈ છે તે જંગલમાં સરકીને ચાલે છે અને ત્યાં પર્વતની ધાર સુધી પેટ ઘસડાવતા પહોંચે છે.
તો ત્યાં તે જોવે છે કે ઊંડી અને સાંકડી ખીણ હોય છે તે દર્શાવાય છે. ત્યારબાદ છે soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. એટલે કે એટલામાં તો સામેના પર્વતના ઢોળા ઉપર થોડીક સપાટ જગ્યા પર અહીંયા છે લેપડ કબ્સ, સ્નો લેપડ કબ્સ. સ્નો એટલે કે હિમ અને લેપડ એટલે કે ચિત્તા. તો હિમ ચિત્તાના બે નાનકડા બચ્ચા નજરે પડ્યા. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે અલીભાઈ હોય છે તે પોતે નાસ્તો કરતા એટલે બપોરનું જમવાનું જે જમતા હોય છે ત્યાં અચાનક રીંછ આવી જાય છે. રીંછને એ જે સ્મેલ ન પહોંચે એટલા માટે ટિફિન બોક્સ અને પોતાનું શરીર છે તે પોતે જમીને અડાડીને સૂઈ જાય છે. ત્યારબાદ ધીમે ધીમે સરકતા તે પોતે જોવે છે તો એક ઊંડી ખીણ હોય છે. ખીણની સામેના પર્વતમાં છે તે હિમચિત્તાના જે નાના બે બચ્ચા હોય છે તે પોતે જોવે છે. ત્યારબાદ આગળ છે ઓ વાવ વોટ ડીડ ધે લુક લાઈક. એટલે કે અરે વાહ તે કેવા લાગતા હતા. આસ્ક્ડ નીલમ એટલે કે નીલમે પૂછ્યું કે અરે વાહ તે જે બચ્ચા છે તે કેવા લાગતા હતા. ધે વેર બ્યુટીફુલ તે સુંદર હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નીચે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે હિમચિત્તાના જે બચ્ચા છે તે ખૂબ જ નાના સુંદર એવા લાગે છે. રમાડવાનું મન થઈ જાય પણ રમાડાય નહીં કારણ કે ચિત્તાના બચ્ચા છે એટલા માટે. ત્યારબાદ આગળ છે ધેર ફલ્ફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો. એટલે કે તેમની ભરાવદાર રૂવાટી બરફના રંગ સાથે બરાબર બંધ બેસતી હતી. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. એટલે કે જાણો કે જે ઘરના લોકો જે આ વાતો સાંભળે છે તો પ્રત્યક્ષ તેમને નિહાળતા ન હોય તેવી રીતે અલીભાઈએ કહ્યું. વોટ વેર ધ કપ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. એટલે કે બચ્ચા શું કરી રહ્યા હતા અર્જુને પૂછ્યું. ધે વેર પ્લેઇંગ એટલે કે તેઓ રમી રહ્યા હતા. એટલે કે વિદ્યાર્થી મિત્રો અર્જુન જે હોય છે તે પૂછે છે કે બચ્ચા શું કરી રહ્યા હતા તો અલીભાઈ છે તે જવાબ કે ધે વેર પ્લેઇંગ એટલે કે તેઓ રમી રહ્યા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. એટલે કે બંને એકબીજાની સામે સુંદર લીલા રંગની આંખો ઉલાળતા બરફ પર ગલોટિયા ખાઈ રહ્યા હતા અને એકબીજાની ઉપર કૂદકા મારી રહ્યા હતા. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. કે થોડીક વાર કુસ્તી કરતા હતા અને ધીમા અવાજે ઘુરકતા હતા. ત્યારબાદ આગળ છે They would crouch again and wrestle again. એટલે કે તેઓ છે તે બંને ફરી વખત ગુલાટીઓ ખાતા હતા અને કુસ્તી કરવા લાગતા હતા. વોચિંગ ધેમ વોઝ ફન. એટલે કે તેમને નિરખવું એક લહાવો હતો અર્થાત તેમને જોવું એ ખૂબ જ સુંદર દ્રશ્ય હતું. બટ આઈ વોઝ વરીડ ટુ. પરંતુ મને ચિંતા પણ હતી. શા માટે? બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. એટલે કે મને ચિંતા હતી કારણ કે તેમની જે માતા હોય છે તે આજુબાજુમાં આસપાસ ક્યાંય દેખાતી હતી નહીં. ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન સી ઇઝ વિથ કબ્સ. એટલે કે બચ્ચા ધરાવતી માદા ભયંકર અને હિંસક હોય છે. અહીંયા છે ફેરોસિયસ. ફેરોસિયસ એટલે કે તેનો સમાન શબ્દ છે ડેન્જરસ. ફેરોસિયસ એટલે કે હિંસક ભયંકર ખૂબ જ ડેન્જર હોય તેવું. The mother is very ferocious when she is with cubs. એટલે કે બચ્ચા ધરાવતી જે પોતે માદા છે તે ભયંકર અને હિંસક હોય છે. Then what happened? asked નીલમ. એટલે કે પછી શું થયું નીલમે પૂછ્યું. Well, I kept close to the ground on my belly. એટલે કે પછી હું તો પેટના બળે જમીન પર ઊંધો જ પડ્યો રહ્યો. I was worried if the mother was around. એટલે કે મને બીક હતી કે માદા છે તે કંઈક આસપાસ જ હશે. Soon I saw a very strange thing happen. એટલે કે એટલામાં તો મેં એક વિચિત્ર ઘટના થતી જોઈ. અહીંયા છે સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર અલગ અને હેપન્સ એટલે કે થવું. એટલે કે ત્યારે તો મેં અચાનક જ એક અલગ ઘટના જોઈ. All of a sudden a huge black bear came growling from the trees and rushed towards the cubs. એટલે કે એકાએક એક કદાવર કાળું રીંછ ઘુરક્યું કરતું વૃક્ષોની પાછળથી નીકળ્યું અને પેલા બચ્ચા તરફ ઘસી ગયું. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે રીંછ હોય છે તે રીંછ બંને બચ્ચા જોઈ જાય છે અને તે બંને બચ્ચાની પાસે છે તે જાય છે. ત્યારબાદ આગળ છે
નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી, એટલે કે હવે મને મારા કરતાં પેલા બે બચ્ચાની ચિંતા થવા લાગી. વરીડ એટલે કે ચિંતા. આઈ હર્ડ a deafening roar of anger from a just few meters away from me, એટલે કે પળવરમાં થોડીક ક્ષણોમાં મેં મારાથી થોડાક મીટર દૂર, અહીંયા છે ડેફનિંગ રોર. ડેફનિંગ રોર એટલે કે કાન ફાડી નાખે તેવું, એટલે કે થોડીક ક્ષણોમાં મેં થોડાક મીટર દૂર કાન ફાડી નાખે તેવી આક્રોશયુક્ત ત્રાડ સાંભળી. અહીંયા છે એંગર. એંગર એટલે કે આક્રોશ, ગુસ્સાવાળી. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે અલીભાઈ છે તે પોતે કહે છે કે જે રીંછ હોય છે તે રીંછ વૃક્ષોની પાછળથી નીકળીને પહેલાં બચ્ચા તરફ જાય છે, ત્યારે પળવરમાં મેં જોયું કે થોડાક મીટર દૂર કાન ફાડી નાખે તેવા આક્રોશયુક્ત ત્રાડ સાંભળી. To my horror and surprise, a big white cat, a mother snow leopard, appeared jumping down on a near huge rock. એટલે કે મારા ભય અને આશ્ચર્યની વચ્ચે એક મોટી સફેદ હિમચિત્તાની માદા નજીકના મોટા ખડક પરથી નીચે કૂદતી દેખાય. હોરર એટલે કે ડર અને સરપ્રાઇઝ એટલે કે આપણને આશ્ચર્ય થાય તેવું. એટલે કે રીંછ હોય છે તે પોતે પેલા બચ્ચા નજીક જાય છે ત્યારે ખૂબ જ મોટેથી કાન ફાડી નાખે તેવા અવાજથી જે માદા હિમચિત્તા છે તે પોતે કૂદકો મારીને આવે છે. ગોશ એક્સક્લેમ અર્જુન, એટલે કે હે ભગવાન, અર્જુને ઉદ્ગાર કાઢ્યો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પોતે અલીભાઈ હોય છે તે આ દ્રશ્ય જોતા હોય છે કે બે નાના સરસ મજાના જે બચ્ચા હોય છે તે બચ્ચા અંદરોઅંદર રમી રહ્યા છે, અને જે રીંછ હોય છે તે રીંછ તે બચ્ચાને જોઈ જાય છે અને તે બચ્ચાની પાસે જવા માટે નીકળે છે. ત્યારે અચાનક જ તે એક જોરથી ખૂબ જ મોટી કાન ફાડી નાખે તેવો અવાજ સંભળાય છે. એ અવાજ કોનો હોય છે? તો કે તે જે બે બચ્ચા હોય છે તેની માતા એટલે કે હિમચિત્તા હોય છે તે કૂદકો મારીને ત્યાં આવે છે. અને ત્યારબાદ જે અર્જુન હોય છે તે પૂછે છે ગોડ, ઓહ ગોડ એક્સક્લેમ અર્જુન, એટલે કે અર્જુન છે તે કહે છે કે હે ભગવાન. હાઉ હોરીફ્લાઇંગ એડેડ નીલમ, એટલે કે કેટલું ભયંકર, નીલમે પુષ્ટિ કરી. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે હોરીફ્લાઇંગ. હોરીફાઇંગ એટલે કે ભયંકર, ડેન્જરસ. ત્યારબાદ છે કીપ ક્વાઇટ સેડ ધેન મધર ઇમ્પેશનલી, એટલે કે ચૂપ મરો, માતાએ અધીરાયપૂર્વક કહ્યું. ખૂબ જ સુંદર સરસ મજાની સ્ટોરી ચાલતી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ બોલતા હોય તો આપણને ગુસ્સો આવે કે શાંતિથી બેસ, સાંભળવા દે આગળ શું થયું. કેમ કે આપણને અંદરથી એ સ્ટોરી સાંભળવાની એટલી બધી ઉત્સુકતા થતી હોય એટલા માટે. વોટ હેપન ધેન, એટલે કે પછી શું થયું. ત્યારબાદ આગળ થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ ઓન હર કબ્સ, એટલે કે ભગવાનનો આભાર કે હું નસીબદાર હતો કે તે માદાની નજર પેલા બચ્ચા પર પડી. એન્ડ શી ડીડન્ટ લુક અપ એટ મી, અને તેમણે મારી સામે જોયું નહીં. વિથિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધી કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, એટલે કે ક્ષણવારમાં તો માદા ચિત્તા કૂદીને તેના બચ્ચા પાસે તેમને બચાવવા માટે પહોંચી ગઈ. અહીંયા છે પ્રોટેક્ટ. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું અથવા તો બચાવવું. એટલે કે માદા ચિત્તા હોય છે તે કૂદકો મારી અને પોતાના જે બંને બચ્ચા હોય છે તે બંને બચ્ચાને બચાવવા માટે તે પોતે છે ત્યાં આવી જાય છે. ત્યારબાદ છે સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફેર્સલી એન્ડ ફિયરલેસલી, એટલે કે હવામાં કૂદકો મારીને ડર્યા વગર જુનૂનપૂર્વક પેલા રીંછ પર પડી. ફિયરલેસ, ફિયરલેસ એટલે કે ડર્યા વિના. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, એટલે કે રીંછે તેનું સંતુલન છે તે ગુમાવ્યું. ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ્સ વેન્ટ રોલિંગ ડાઉન ધી સ્ટીપ્સ સ્નોવી slope, trembling on each other till they landed in the narrow valley with a loud thud. I craned my neck and so did two frightened cubs, એટલે કે બંને હિંસક જંગલી પ્રાણીઓ છે તે બંને જંગલી પ્રાણીઓ બર્ફીલા ઢાળ પરથી એકબીજા પર ગુલાટો મારતા મારતા એક મોટા ધુબાકા સાથે નીચે જે ખીણ હોય છે તે ખીણમાં પડ્યા નહીં ત્યાં સુધી તે ગબડતા ગબડતા છે તે ખીણમાં જતા રહી છે.
અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પેલી હિમચિત્તા હોય છે તે જે આ રીંછ હોય છે તે રીંછ ઉપર કૂદકો મારે છે, ત્યારબાદ બંને છે તે નીચે પડી જાય છે અને જે બર્ફીલા ઢાળ હોય છે તે ઢાળમાં ગુલાટો મારતા મારતા ખીણમાં છે તે જાય છે. ત્યારબાદ છે આઈ ક્રેન માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ, એટલે કે મેં અને પેલા બંને ડરી ગયેલા બચ્ચાઓએ અમારી ડોક લંબાવી. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે ફ્રાઇટન, ફ્રાઇટન એટલે કે ડરી જવું, કબ્સ એટલે કે બચ્ચા. ત્યારબાદ છે ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. અલીભાઈ એટલે કે પોતાના બચ્ચાને બચાવવાની માની સહજ વૃત્તિ જોરદાર હોય છે. અલીભાઈ તો અહીંયાથી મિત્રો માતાના કેરેક્ટરની વાત કરી છે કે મા હોય છે તે પોતાના બચ્ચાને કોઈ પણ પરિસ્થિતિમાં બચાવવા માટે તૈયાર હોય છે, એટલા માટે જ કહે છે કે મા તે મા, બીજા બધા વગડાના વા. મા હોય છે તેની તુલના કોઈ પણ વ્યક્તિ સાથે કરી શકાતી નથી. અહીં આપણે જોયું કે જે બે જે હિમચિત્તાના બચ્ચા હોય છે તે રમી રહ્યા હોય છે, કૂદકા મારી રહ્યા હોય છે, ત્યારે અચાનક તેની સામે રીંછ આવે છે. તે જોતાની સાથે જે હિમચિત્તા માદા હોય છે તે જોરથી ગર્જના કરી અને કૂદકો મારી અને પોતાના બંને બચ્ચાને બચાવવા માટે આવી જાય છે. ત્યારબાદ આગળ છે સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ ઇન ટુ ડેથ ફોર હર યંગ વન સેડ રામસિંગ. એટલે કે તે તેના બચ્ચા માટે હંમેશા મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે, રામસિંગે કહ્યું. એટલે કે આ જે હિમચિત્તા માદા હોય છે તે પોતાના બચ્ચાને બચાવવા માટે મૃત્યુ ન આવે ત્યાં સુધી લડવા માટે તૈયાર હોય છે, અર્થાત પોતાના બચ્ચા માટે તે પોતાનો જીવનું પણ જોખમ લઈને પોતાને મૃત્યુ સુધી તે લડતી રહે છે. યસ યુ આર રાઇટ સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. એટલે કે હા તમે સાચા છો, માતાએ પ્રેમપૂર્વક નીલમ અને અર્જુનના ખીલેલા ચહેરા સામે જોઈને કહ્યું. અહીંયા વિદ્યાર્થી મિત્રો રામસિંગ, તેમની પત્ની અને બે બાળકો, તે બાળકોનું નામ શું તો કે નીલમ અને અર્જુન, બંને છે તે પરિવાર હોય છે તે અલીભાઈની વાર્તા સ્ટોરી છે તે સાંભળી રહ્યા હોય છે. ત્યારે જે માતાની વાત આવી એટલે સ્વાભાવિક છે કે માની અંદરનું જે માતૃત્વ છે તે જાગી ઉઠે છે. તો અહીંયા પણ જે રામસિંગના પત્ની હોય છે તે કહે છે કે હા સાચી વાત છે, અને ત્યારબાદ પોતાના જે બંને છોકરાઓ છે નીલમ અને અર્જુન તેની સામે ખીલેલા ફેસથી જોવે છે. ત્યારબાદ આગળ છે અલીભાઈ કન્ટિન્યુ ધ હ્યુજ બિયર 3 times the size of the mother leopard stood up on his hind legs. એટલે કે અલીભાઈ બોલતા રહ્યા કે પેલું કદાવર રીંછ જે માદા ચિત્તાના કદ કરતાં 3 ગણું મોટું હતું તે પાછળના પગ પર ઊભું થઈ ગયું. અહીંયા છે અપ ઓન હિઝ લેગ્સ, એટલે કે પાછળના પગ ઉપરથી ઊભું થઈ ગયું. હી સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પાઉઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, એટલે કે તેણે તેના મજબૂત તીક્ષ્ણ હોર વિશાળ પંજા ફેલાવ્યા. ધ મધર સ્નો લેપર્ડ લુક એટ હિમ ફોર અ સેકન્ડ, એટલે કે માદા ચિત્તા છે તેણે થોડાક સમય તેના સામે ઘૂરીને જોયું. સ્નાલ્ડ એન્ડ વિથ અ લીપ knock down the black monster, માદા ચિત્તાએ તેના સામું જોયું અને ગુસ્સાથી ત્રાડ પાડી અને એક કૂદકો મારીને કદાવર પ્રાણીને ભોંય ભેગું કરી દીધું. મોન્સ્ટર અહીંયા છે મોન્સ્ટર, મોન્સ્ટર એટલે કે કદાવર પ્રાણી. ત્યારબાદ આગળ છે ધ વોલ વેલે એકોચ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, એટલે કે તેમની આ લડાઈના પડઘા સમગ્ર ખીણમાં પડી રહ્યા હતા. The snow leopard was swift and jumped about from the side to side, tearing away big pieces of black furry skin of the bear. એટલે કે માદા ચિત્તા સ્ફૂર્તિલી હતી અને રીંછની કાળી રૂંવાટી વાળી ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ કૂદકો મારતી હતી. અર્થાત જે પોતે માદા જે હિમચિત્તા હોય છે માદા, તે ખૂબ જ ગુસ્સામાં જે રીંછ હોય છે તેની કાળી રૂંવાટીવાળી ચામડી છે તેના ચીરે ચીરા કરી અને આમથી આમ કૂદતી હોય છે. ત્યારબાદ છે ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ્ડ ઇન ટુ ઇન્જર હિઝ એનિમી, એટલે કે ભારે શરીરવાળું અને શિથિલ રીંછ તેના દુશ્મનની સામે ઈજા પહોંચવામાં નાકામયાબ હતું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes, એટલે કે આ લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલી.
ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, એટલે કે રીછને ઠેકાણે એટલે કે પોતાના દરેક જગ્યાએ દરેક ભાગમાં શરીરમાં લોહી નીકળી રહ્યું હતું. અહીંયા છે બ્લીડિંગ, બ્લીડિંગ એટલે કે લોહી નીકળવું. વેનએવર ધ લેપર્ડ એટેક, એટલે કે જ્યારે માદા ચિત્તા હુમલો કરતી હતી ત્યારે ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પાઉસ ટુ કવર હિઝ ફેસ, એટલે કે જ્યારે પણ માદા ચિત્તા હુમલો કરતી હતી ત્યારે તેનું મોં બચાવવા માટે રીછ પોતાના વિશાળ પંજા આગળ કરતું હતું. ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, એટલે કે હવે રીછ પોતાનો જીવ બચાવવા છટકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. They both move further and further till they disappear around the huge mountain, એટલે કે તે બંને વિશાળ પર્વતની પેલી બાજુ ન જાય ત્યાં સુધી આગળ વધતા રહ્યા. I could not see them for a while, but I could hear the growls and snarls, એટલે કે હું તેમને થોડી વાર જોઈ શક્યો નહીં, પરંતુ તેમના ઘોરકવાના અને ત્રાડના અવાજ છે તે સાંભળી રહ્યો હતો. Then the valley was calm and quiet once again, એટલે કે પછી ફરી એકવાર આખી ખીણ છે તે શાંત થઈ ગઈ. ક્વાઇટ એટલે કે શાંત, નીરવ. The mother reappeared and ran up to her cubs, એટલે કે માદા ફરી દેખાય. અહીંયા છે રીઅપિયર, અપિયર એટલે કે દેખાવું, એટલે કે માદા ફરી દેખાય અને તે પોતાના બચ્ચા પાસે દોડીને ગઈ. ત્યારબાદ આગળ છે she smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear, એટલે કે તે તેમને વારંવાર, અહીંયા છે સ્મેલ એટલે કે સૂંઘવું અને ત્યારબાદ છે લીક્ડ, લીક એટલે કે ચાટવું. તે તેમને વારંવાર સૂંઘવા અને ચાટવા લાગી, કદાચ એ સુનિશ્ચિત કરવા કે પેલા રીછે તેમને કોઈ હાનિ પહોંચાડી નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે માતાની મમતા જોઈ શકીએ છીએ કે આટલી બધી લડાઈ કરી ત્યારબાદ પણ તે પોતાના બચ્ચા પાસે આવે છે, બંને બચ્ચાને છે તે સૂંઘે છે અને ચાટે છે અને ફીલ કરે છે કે પેલા રીછે પોતાના બાળકને કંઈ ઈજા તો નથી પહોંચાડીને. ત્યારબાદ છે ધ થ્રી ધેન ક્લાઇમ્બ અપ ટુ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર, એટલે કે એ પછી ત્રણેય એટલે કોણ, બે બચ્ચા અને જે હિમચિત્તા માદા છે તે પર્વત ચડીને અદૃશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ સેડ નીલમ, એટલે કે તમને ઘણી રાહત થઈ હશે ને, નીલમે કહ્યું. ક્વાઇટ આઈ સ્ટે ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ વેવિંગ ધેર ટેલ્સ. I also wave my hand and say goodbye, એટલે કે બિલકુલ હું એ જ સ્થિતિમાં થોડી વાર પડી રહ્યો અને પૂંછડી હલાવતા તે ચિત્તા પરિવારને જંગલમાંથી નિહાળી રહ્યો હતો અને મેં મારો હાથ લંબાવીને તેમને અલવિદા કહ્યું. ત્યારબાદ લાસ્ટ છે બટ વોટ હેપન ટુ ધી બિયર આસ્ક્ડ અર્જુન ઇગરલી, પણ પેલા રીછનું શું થયું, અર્જુને આતુરતાથી પૂછ્યું. અહીંયા છે ઇગરલી, ઇગરલી એટલે તે આતુરતાથી. ગોડ નોઝ એટલે કે રામ જાણે થતો ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી, એટલે કે મને તો એટલી ખબર છે કે રીછના આવવાનું મારા માટે આશીર્વાદનું નીવડ્યું. ઓલ આઈ નો ઇઝ ધેટ કમિંગ ઓફ ધ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી બીકોઝ ઇટ ઇઝ રિયલી સેવ મી, એટલે કે આજે રીછનું આવવાનું છે તે મારા માટે આશીર્વાદપૂર્વક નીવડ્યું. આઈ થેન્ક્ડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ, એટલે કે જે આ રીછનું આવવાનું છે તે મારા માટે સાબિત પૂર્ણ થયું, કારણ કે મારો જીવ છે તે એના માટે બચ્યો. મેં બચ્ચાઓને અને તેની સાથે સાથે મને પણ બચાવવા માટે ભગવાનનો આભાર માન્યો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો રીછ આવ્યું ન હોત તો જે માદા ચિત્તા જેમ રીછ ઉપર તૂટી પડી તેવી જ રીતે પહેલાં માણસ ઉપર તૂટી પડત. એટલા માટે એ માણસ છે તે ભગવાનનો આભાર માને છે કે થેન્ક ગોડ કે રીછ છે તે આવ્યું અને પોતાનો જીવ અને પેલા બચ્ચાઓનો જીવ છે તે બચી ગયો. અર્થાત રીછ છે તે બધા બચ્ચાઓને હાનિ પહોંચાડત અથવા તો તેને હાનિ પહોંચાડત. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આ જે યુનિટ છે જેનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર તે અહીં પૂર્ણ થાય છે. ખૂબ જ સુંદર સરસ મજાની સ્ટોરીનું અહીંયા વર્ણન કરેલું છે, તેમજ એક માતાની માતૃત્વની મમતાની ભાવના અહીંયા રજૂ થાય છે
કે ગમે તેવી પરિસ્થિતિ હોય, માતા હોય છે તે પોતાના બચ્ચાને બચાવવા માટે કોઈ પણ પરિસ્થિતિમાં છે તે સામે આવે છે અને પોતાના બચ્ચાને છે તે બચાવે છે. અહીંયા આપણે જોયું કે માદા જે બંને બચ્ચા હોય છે તે બંને બચ્ચાની મુસીબતમાં હોય તેવું માતાને ફીલ થાય, એટલા માટે તે પોતે કૂદકો મારી અને પોતાના બચ્ચાને બચાવવા માટે ગમે ત્યાંથી છે તે પોતે આવી જાય છે અને બંને બચ્ચાના રક્ષણ માટે તે પોતાના જીવનું પણ વિચારતી નથી અને પોતે છે તે પેલા કદાવર રીંછની સામે છે તે પડે છે. રીંછ તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે, ખૂબ જ મોટું કદાવર પ્રાણી હોય છે. તેની સામે આ જે માદા હિમચિત્તા છે તે ખૂબ જ, તેનું આપણે જોઈએ આકાર તો તેની એટલી બધી કહેવાય કે હાઇટ અને પોતાની એનર્જી એટલી બધી હોતી નથી. તેની તુલનામાં જે રીંછ હોય છે તે રીંછ ખૂબ જ કદાવર, અહીંયા આપણે જોયું કે 3 times more, એટલે કે રીંછ છે એ 3 ગણું હતું. કોના કરતાં? તો કે હિમચિત્તા હતી એના કરતાં જે રીંછ છે તે પોતે 3 ગણું મોટું હતું. અર્થાત આપણે વિચારી શકીએ છીએ કે માદા ચિત્તા છે તે 3 ગણી તેના રીંછ કરતાં નાની હતી, તેમ છતાં તે પોતે નિડરતાથી છે તે સામનો કરે છે અને વિજય પણ પ્રાપ્ત છે તે કરે છે. તેને પોતાનો અને પોતાના બચ્ચાનો જીવ છે તે પણ બચાવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું યુનિટ પૂર્ણ થાય છે. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ.